નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સ્પેશિયલમાં આપ સૌનું સ્વાગત છે। રાજકોટના પોલીસ હેડક્વાર્ટર ખાતે માં અંબાના જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિરનું નિર્માણ કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ત્રિદિવસીય મહોત્સવના અંતિમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે માં અંબાની મૂર્તિની મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ઉપરાંત આ તકે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા। તેમજ આરોગ્ય બેનને વિજયભાઈ રૂપાણીના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી। તો ચલો જોઈએ આ અંગે અમારો વિશેષ અહેવાલ। રાજકોટના પોલીસ હેડક્વાર્ટર ખાતે મા અંબાના જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિરનું ફક્ત 8 મહિનામાં નિર્માણ કરવામાં આવ્યું છે। મંદિરમાં અંબાની જ્યોત અંબાજી મંદિર ખાતેથી લાવી નગર યાત્રા કરાવી મંદિર ખાતે બિરાજમાન કરાવાયું હતું। તે બાદ દરરોજ હવન અને અનેકવિધ કાર્યક્રમોનો વણઝાર રાખવામાં આવ્યો હતો। મંદિરની જો વાત કરવામાં આવે તો સમગ્ર મંદિર ધ્રાંગધ્રાના સફેદ પથ્થરથી બનાવાયો છે। સામાન્ય રીતે કારીગરોને મંદિર બનાવતા આશરે 3 વર્ષનો સમય લાગતો હોય છે, પરંતુ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આગ્રહને ધ્યાન રાખી કુલ 80 હિન્દુ મુસ્લિમ કારીગરોએ દિવસ રાતની મહેનત કરી આશરે 8 મહિનામાં જ મંદિર તૈયાર કર્યું હતું। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બીડું હોમી મા અંબાને મંદિર ખાતે બિરાજમાન કરાયા હતા। તેમજ આ તકે રાઇફલ શૂટિંગ, બ્યુટી પાર્લર તેમજ શિવણ ક્ષેત્રમાં અગ્રેસર યુવતીઓ અને મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત આ તકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂની યાદો પણ વાગોળી હતી। અમે ગઈકાલ से जो सारा 3 દિવસના પોલીસ હેડક્વાર્ટર રાજકોટ શહેરમાં એક સરસ મોટું મંદિર અંબાજીનું મંદિર જ્યારે પ્રતિષ્ઠા થઈ રહ્યો છે એના ભાગ્યરૂપે મોટા મોટા આયોજન થઈ રહ્યા છે અને અમે ઘણા બધા રાજકોટ શહેરવાસીઓના, પ્રજાજનોના, સાધુ સંતોના, પદાધિકારીઓના બધાના સાથ સહકાર અને મીડિયાના મિત્રોના બધાના સારી રીતે મળી રહ્યા છે અને અમારા બધા જે પણ જણા આવીને જોઈ રહ્યા છે એનો આયોજનનો લાભ પણ લઈ રહ્યા છે અને આનંદ પણ વ્યક્ત કરી રહ્યા છે। અને અમે આપને જણાવતા આનંદ થાય છે કે આ 3 દિવસના આયોજનમાં અમે આ મંદિર ઉપરાંત અમે પ્રજા ઉપયોગી અને અમારા પોલીસ પરિવારના બધા સભ્યો ઉપયોગી ઘણા બધા બીજા આયોજન પણ રાખ્યા છે। એમાં ખાસ કરીને આવતીકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જ્યારે 12:39 મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યાર પછી પ્રજાજનો માટે ટ્રાફિકને સ્થળ ઉપર દંડ લેવા માટે કેશલેસ વ્યવસ્થાના પણ ઉદ્ઘાટન કરવામાં આવશે। સાથે સાથ પોતાના જે મોબાઈલ વાપરે છે એમાં કોઈ મેલવેર યા કોઈ વાયરસ ના હશે એને માટે यहाँ એવો સરસ આયોજન રાખ્યા છે કે કોઈ પણ પ્રજાજન જે આવે છે પોતાના મોબાઈલને ચેક કરાવી શકે છે એના મોબાઈલમાં કોઈ વાયરસ છે કે નથી। એને ઉપરાંત અમારા પોલીસ અધિકારીઓ અને પરિવાર માટે અમે એવો સરસ આયોજન રાખ્યા છે કે કાલે બધાને મા અમૃતમ કાર્ડ જે લાયકાત ધરાવે છે એ લોકોને કાલે મોટા એક કેમ્પ પણ રાખવામાં આવેલા છે। એને સાથ સાથ જો અમારા ગૃહિણીએ છે જે કોઈ પણ ગૃહ ઉદ્યોગ કરવા માંગતા હશે એ લોકોને અલગ અલગ કિટનું વિતરણ પણ કરવામાં આવશે। એને સાથ સાથ અમારે પ્રજાજનો માટે 3-4 સાયબર ક્રાઇમ પ્રોટેક્શનની પણ એક સ્ટોલ લગાવ્યા છે, હથિયારનો પણ સ્ટોલ લગાવ્યા છે અને એ મંદિર સાથે અમે કાલના તક મેળવીને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા રામનાથપરા લાઇનમાં પોલીસ માટે એક કમ્યુનિટી હોલના પણ ખાતમુહૂર્ત કરાવવાનો છે અને અમારા પોલીસ હેડક્વાર્ટરમાં જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં અમે જીર્ણોદ્ધાર કરીને બહુ સારી રીતે આ સરસ લેવલનો એક ગ્રાઉન્ડ બનાવવામાં આવેલા છે। એના પણ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। આ અંબાજી માતાનું મંદિરના પથ્થર ધ્રાંગધ્રા પથ્થર આખો વાપરેલ છે અને એના માટે ઘડાઈ કામ માટે ઘડતર ધ્રાંગધ્રામાં 80 માણસો કામ માટે લગાડ્યા હતા અને સાહેબના કહેવાથી 8 મહિનામાં અમે પૂરું કરેલ છે। કારીગરો આમાં બધા સમાજના છે, એમાં મુસ્લિમ સમાજના જે 10 કારીગરો ફિટિંગ માટે હતા, અમિતભાઈ, મોહસિનભાઈ, એ લોકોએ 25 વર્ષથી અમારી સાથે છે અને મંદિરોના જ બધા ફિટિંગ કામ કરે છે। મસ્જિદમાં પથ્થર ધ્રાંગધ્રાનો પથ્થર બહુ વર્ષો સુધી ચાલે છે। જે ગુજરાતમાં આપણે ઘણા બધા બાંધકામ જૂના છે એ ધ્રાંગધ્રા પથ્થરમાં બનેલા છે બધા, જે 500-1000 વર્ષથી ઊભા છે બધા। રાણકી વાવ, અમદાવાદનું મંદિર, મોઢેરા મંદિર, એ બધા સૂર્ય મંદિર, આ બધા કામો થયેલા છે અને એ જ પથ્થર આપણે અહીંયા વાપરેલો છે।
પથ્થરની મસ્જિદ મંદિરમાં આવે તે સારામાં સારી કોતરણી આપણે કરેલ છે બધી. રાજકોટની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ માટે ફાળવવામાં આવેલી જગ્યા પર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ.આર. શાહ, ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિશ્વનાથ તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપાલ જજ ગીતા ગોપીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ તકે બાર કાઉન્સિલિંગ સહિતના વકીલોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ નવી કોર્ટ બિલ્ડિંગ રૂપિયા 118 કરોડના ખર્ચે અદ્યતન ટેકનોલોજી યુક્ત બનાવાશે. તો ચલો જોઈએ આ અંગે અમારો વિશેષ અહેવાલ. હાલ રાજકોટની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ મોચી બજાર ખાતે કાર્યરત છે, પરંતુ ઓછી જગ્યાના કારણે વકીલો અને અસીલોને ખૂબ હાલાકી ભોગવવી પડતી હોય છે. ટ્રાફિક સહિતની સમસ્યા ખૂબ જ ગંભીર બની રહી છે. ત્યારે હવે બંને કોર્ટનું ઘંટેશ્વર ખાતે સ્થળાંતર કરવામાં આવશે. રાજકોટના ઘંટેશ્વર સર્વે નંબર 150ની જગ્યાને રાજકોટની નવી ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે, જેમાં ભૂમિપૂજન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે નામદાર સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ.આર. શાહ, નામદાર વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિશ્વનાથ હાજર રહ્યા હતા. આશરે 36,000 ચોરસ મીટરમાં નિર્માણ પામનાર કોર્ટ બિલ્ડિંગમાં ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટનો સમાવેશ કરાશે. રૂપિયા 118 કરોડના ખર્ચે તૈયાર થનાર કોર્ટ બિલ્ડિંગ અદ્યતન ટેકનોલોજી યુક્ત હશે તેમજ સમગ્ર કોર્ટ બિલ્ડિંગ સેન્ટ્રલી એસી હશે. નવા કોર્ટ બિલ્ડિંગ ખાતે વકીલોને ચોક્કસ જગ્યા ફાળવવામાં આવશે તેમજ પાર્કિંગ માટે પણ અલગ જગ્યાની ફાળવણી કરવામાં આવશે. પરંતુ રાજકોટ ખાતે જ્યારે આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હોય ત્યારે બાર એસોસિએશનના તમામ સભ્યોની બહોળી સંખ્યામાં હાજરી હોવાથી તેવા સમયે રાજકોટને હાઈકોર્ટના જજની બેન્ચ મળે તે સૌરાષ્ટ્રની પડતર માંગણી છે, પરંતુ તેનો ઉલ્લેખ ક્યાંય કરાયો નહીં તે ખૂબ જ દુઃખની બાબત કહી શકાય. મામલામાં અનેકવાર બાર એસોસિએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરાઈ છે, પરંતુ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને રાજ્યના મુખ્યમંત્રી હાજર હોય ત્યારે આ જ માંગણીનો ઉલ્લેખ કરાયો નહીં તે બાબત ઘણા ખરા અર્થમાં દુઃખની લાગણી જોવા મળી છે. આજે ઘણા વર્ષો પછી, એટલે કે સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારથી મોચી બજારમાં કોર્ટ બેસતી હતી, અત્યાર સુધી ત્યાં જ બેસે છે. ગીચતાને કારણે, ટ્રાફિકને કારણે, પાર્કિંગની બધી વ્યવસ્થાઓમાં ખૂબ પ્રતિકૂળતા, એટલે નવી કોર્ટ આજે જામનગર રોડ ઉપર આપણે બનાવી રહ્યા છીએ. એનું ખાતમુહૂર્ત થયું છે. 118 કરોડના ખર્ચે ડિસ્ટ્રિક્ટ કોર્ટ બનશે, જેમાં 50 કોર્ટ એક સાથે બેસશે અને ત્યાં જ બધાનો ન્યાય થશે. ગુજરાતમાં સરકારે ન્યાયતંત્રની વ્યવસ્થાઓ માટે સરળીકરણ થાય, આધુનિકતા આવે, એટલે તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટો, તમામ તાલુકામાં કોર્ટો એને અદ્યતન બનાવી સુવિધાસભર બનાવવાનો નિર્ણય કર્યો છે. દર વર્ષે 1700 કરોડ રૂપિયા બજેટમાં પૈસા ફાળવીને ગુજરાતના ન્યાયતંત્રને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર માને પણ છે કે કાયદો વ્યવસ્થા અને રૂલ ઓફ લો જો કામ કરતું હશે તો જ વિકાસ શક્ય બને, અને એટલા માટે સરકાર આના ઉપર ભાર આપે છે. આજ રોજ સૌ પ્રથમ તો માનનીય મુખ્યમંત્રી શ્રી અને શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છીએ, જે આજે અહીં આવી અને ભૂમિપૂજન કર્યું. વકીલોમાં ખૂબ મોટો ઉત્સાહ છે અને અમે લોકો છેલ્લા 50 થી 70 વર્ષથી મોચી બજાર કોર્ટમાં જે સ્ટ્રગલ કરી રહ્યા હતા, હવે સ્ટ્રગલનો અંત આવી ગયો છે. નવી કોર્ટ અહીંયા ખુલવાની છે. 19 મહિનામાં નવી કોર્ટ ખુલશે. 118 કરોડનું બજેટ ફાળવેલું છે. 5 માળની વિશાળ કોર્ટ હશે, જેમાં એસીની પણ સુવિધા હશે. તમામ સુવિધા અમને મળી શકવાની છે. એટલે અમે ખૂબ ગુજરાત સરકારનો આભાર માની છીએ. ઉત્તમથી સર્વોત્તમ મીન્સ આપણે 70 વર્ષથી દાયકો ચાલુ હતો, જે આજે દાયકો પૂરો થાય છે અને નવું પગલું ન્યાયતંત્રમાં રાજકોટમાં ભરવા જઈ રહ્યું છે, જેની અમને બધાને ખૂબ ખૂબ ખુશી છે. એ જગ્યા મોચી બજાર કોર્ટની ખૂબ જૂની જગ્યા હતી. સૌથી પહેલાં તો એ રાજકોટ બહાર જગ્યા હતી. હવે રાજકોટનું પ્રગતિ વધી ગઈ છે, વિશાળ થવા પામ્યું છે, એટલે ત્યાં જગ્યાનો અભાવ થવા માંડ્યો, જેથી રાજ્ય સરકારે નવી કોર્ટ ફાળવાને આપેલ છે, જેનાથી લોકો ખુશી છે. આજરોજ નવા ન્યાય સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવેલ, તેમાં રાજકોટમાં શ્રી મુખ્યમંત્રી સાહેબે ઉપરોક્ત બિલ્ડિંગ સંકુલ બને એના માટે 118 કરોડ ફાળવ્યા અને આજરોજ આ ભૂમિપૂજનમાં
સુપ્રીમ કોર્ટના શાહ સાહેબ, હાઈકોર્ટના વિક્રમનાથ સાહેબ અને છાયા સાહેબ, વોરા સાહેબ તેમજ દેસાઈ સાહેબ, ઠાકર સાહેબ અને અંજુમ મેડમ સાહેબ સૌ કોઈ ઉપસ્થિત રહેલ અને ઉપરોક્ત ભૂમિપૂજન કરેલ. અને અહીંયા રાજકોટમાં અદ્યતન કોર્ટ બિલ્ડિંગ બનશે. તેમાંય માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજાએ એવું કીધું કે આખી બિલ્ડિંગ સંકુલપૂર્ણ એસી બને તેનો અમલ થાય એવું માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું, જેની આનંદની લાગણી તમામ વકીલોમાં આજે છે. હાઈકોર્ટ જેવી સેન્ટ્રલ એસી થાય એવી જે વિજયભાઈ રૂપાણીએ જે જાહેરાત કરી તેથી બધા એડવોકેટ મિત્રો ખાસ ખૂબ જ રાજી અને ખુશ વ્યક્ત કરે છે. હાલની શિક્ષણ પદ્ધતિમાં દાયકાઓથી એવો અભ્યાસ કરવામાં આવ્યો છે કે જેમાં હિન્દુ શબ્દની ઉત્પત્તિ સિંધુ નદી પરથી થઈ છે, પરંતુ હકીકતમાં હિન્દુ શબ્દ અને તેના પર રચાયેલો ધર્મ પરંપરા પરથી આવ્યો છે. હિન્દુ શબ્દનો પૌરાણિક શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના પરથી હિન્દુ ધર્મની ઉત્પત્તિ થઈ છે. તો ચલો જોઈએ આ અંગે અમારો એક વિશેષ અહેવાલ. આપણી હિન્દુ સંસ્કૃતિ એ અતિ પ્રાચીન અને પૌરાણિક સંસ્કૃતિ છે. ખાસ તો તેની વિશાળતા અને મહાનતા ગુલામી કાળ ભોગવ્યા છતાં પણ આજે અડીખમ છે. ત્યારે ખાસ તો વાત કરવામાં આવે ત્યારે આપણી સંસ્કૃતિ પર અંગ્રેજો, મુસલમાન એ રીતે ઘણા શાસકો આવી ગયા. ત્યારે ખાસ તો વાત કરવામાં આવે ત્યારે આપણી સંસ્કૃતિને હાલ નાથવા માટે ઘણાનું કહેવું એવું છે. ખાસ તો અંગ્રેજોની જો વાત કરવામાં આવે તો તેઓનું માનવું એવું છે કે હિન્દુ જે શબ્દ છે તે સિંધુ નદી પરથી ઉતરી આવ્યો છે. તો ખરેખર આ અંગેની વાસ્તવિકતા શું છે તે અંગે માહિતી મેળવશું આપણે. આજે અહીંયા સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર હિતેશભાઈ મોઢા કે જેઓ જ્યોતિષ વાસ્તુ અને ઇન્ડોલોજીના નિષ્ણાંત છે. તો ચલો આપણે તેમની જ સાથે વાત કરીએ અને જાણીએ કે શું છે નરી વાસ્તવિકતા. આપનું સ્વાગત છે હિતેશભાઈ. મોઢા સાહેબ, મારો પહેલો પ્રશ્ન રહેશે, હાલમાં એવો અભ્યાસ કરાવવામાં આવે છે, દરેક અભ્યાસક્રમોમાં એવો અભ્યાસ કરાવવામાં આવે છે કે હિન્દુ શબ્દ છે એ સિંધુ નદી પરથી આવ્યો. ખરેખર એમાં શું હકીકત છે? તદ્દન અસત્ય. અંગ્રેજોએ લખેલો ફેબ્રિકેટેડ અને ફોલ્સ હિસ્ટ્રી એટલે આજનો ભારતનો ઇતિહાસ. હિન્દુ શબ્દ વિશે એ લોકો એમ કહે છે કે હિન્દુ શબ્દ સિંધુનું અપભ્રંશ ફોર્મ છે, પણ જૂની અવેસ્તન ભાષા જેના ઉપરથી જૈન અવેસ્તા ગ્રંથો લખાણા છે એમાં ક્યાંય પણ હિન્દુ શબ્દ જેવો શબ્દ જ નથી. પહેલી વાત, ઈરાની ભાષામાં હિન્દુ શબ્દ નથી. ઉઝબેકીમાં, તાજિકીમાં, કઝાકામાં, ગંધારી એવી 14 ભાષા છે ઈરાનની, એમાં એક પણ જગ્યાએ હિન્દુ શબ્દ નથી. તેમ સિંધુનું હિન્દુ થવું એડોપ્શન કરપ્શન મોડનો અભ્યાસ કરીએ તો પણ શક્ય નથી. સિંધુનું સિંધુ થઈ શકે પણ હિન્દુ ન થઈ શકે. હવે ખરેખર હિન્દુ શબ્દ છે એ આપણો સંસ્કૃત શબ્દ જ છે, પણ અત્યાર સુધી આપણે બધાને અજ્ઞાત રાખવામાં આવ્યા છે, અંધારામાં રાખવામાં આવ્યા છે. હવે હિન્દુ શબ્દના આપણી પાસે 3 પુરાવા છે, હિસ્ટ્રિકલ પુરાવા છે. પહેલો એનો શ્લોક છે વિષ્ણુ પુરાણમાંથી મળ્યો છે. વિષ્ણુ પુરાણમાં શ્લોક છે, આસિંદો સિંધુ પર્વતમ યશ ભારત ભૂમિકા માતૃભૂમિ પિતૃભુચલ્યા સાહ હિન્દુ રીતિ સ્મૃતિ. આ વિષ્ણુ પુરાણ. હવે બીજો છે પદ્મ પુરાણમાં કે હિમાલય સામ્રાજ્ય યવત હિન્દુ સરોવરમ યથદેવ મણિનમ દેશમ હિન્દુસ્થાનમ પ્રચક્ષતે. અને ત્રીજો છે બૃહદનારદીનો. બરાબર છે? તો એનો શ્લોકની જ શરૂઆત અહીંથી થાય છે કે હિન્દુસ્થાન મિતિ કોતમ હે અંતરાક્ષ ગોત્રા. અહીંથી તો એની શરૂઆત થાય છે કે આ શબ્દ જો આપણા પુરાણોમાં હોય ચાલી ગયો કે વિષ્ણુ પુરાણ છે એ વૈષ્ણવ સંપ્રદાયના ઉદ્ભવ પછી લખાણો. એ વૈષ્ણવ સંપ્રદાય એવો ભારતમાં ક્યારે કે 14મી સદીમાં, આપણે માનીએ કે 14મી સદીમાં, જ્યારે પદ્મ પુરાણ અને બૃહદનારદી એ તો વેદ જેટલા જ જૂના છે. હવે જો એમાં એ શબ્દ હોય તો હિન્દુ શબ્દ ક્યાંક ને ક્યાંક સંસ્કૃતનો જ છે. હવે આપણે જઈએ હિન્દુ શબ્દના મૂળ ઉપર. હિન્દુ શબ્દની ઉત્પત્તિ વિશે બીજા શાસ્ત્રો પુરાવા શું કહે છે? બીજા શાસ્ત્રો પુરાવા કે સંસ્કૃતની અંદર હિન્દી શબ્દ છે. હિન્દી એટલે પ્રકૃતિ. એમાં હ, હણ અને ડ. હવે એનો ધાતુ શબ્દ છે હ અને હણ. એના ધાતુ શબ્દ છે, એના ઉપરથી હિન્દી શબ્દ બન્યો. હિન્દી એટલે પ્રકૃતિ.
હિન્દી એટલે પાર્વતી, હિન્દી એટલે પ્રકૃતિમય જીવન, આ હિન્દી શબ્દ. હવે હિન્દુક, હી હણ અડધો, ડ ડમરાનો, ડુ ક, હિન્દુક એટલે સેવ, સેવિઝમ. આ ભારતનો પ્રાચીન ધર્મ જે છે સેવિઝમ. કારણ કે રાજા રામે રામેશ્વરની પૂજા કરી, રાજા કૃષ્ણ વસુદેવે દ્વારકાવાસી એને બિલેશ્વર મહાદેવની પૂજા કરી. એ મહાભારતમાં ઉલ્લેખ છે પર્યાત પર્વતમાળામાં. પર્યાત એટલે હાલનો બરડો. એટલે આપણો જૂનો ધર્મ સેવિઝમ છે. પાછળથી જે સંપ્રદાયો આવ્યા એટલે આપણે ધર્મમાં આપણે બધા ગોટે ચડી ગયા. ઓરિજિનલ શું છે, શું કન્ટેન્ટ છે એ ખબર નથી. એટલે હિન્દુક શબ્દ એટલે સેવિઝમ. એ કોલોક્યુઅલ ઉચ્ચારમાં યાની કે ઇનફોર્મલ ઉચ્ચારમાં હિન્દુક બોલાય છે. હવે હિન્દુકનું અપભ્રંશ એટલે હિન્દુ. જેમાં અત્યારે ઈસુ છે, ઈસુને આપણે શું કહીએ છીએ, ઈસુ ધર્મને માનનારને ઈસાઈ કહે છે. ઈસાઈ, બરાબર છે. સાચું. તો બસ સ્વાભાવિક છે કે હિન્દુને માનનારાઓ હિન્દુઓ કહેવાના. એટલે એના ઉપરથી તો આખું પર્વતમાળાનું નામ પડ્યું. ગિરિવ્રજ પર્વતમાળાનું નામ હિન્દુકુશ એટલે તો પડ્યું. કારણ કે નવો ધર્મ સ્થપાણો એટલે અફઘાનિસ્તાનની પેલી બાજુ કાઝિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન, બરાબર છે, એને કીધું કે ભાઈ ઓલી બાજુ હિન્દુ રહે છે, એટલે એ પર્વતનું નામ જ હિન્દુકુશ કરી નાખ્યું. હા. એટલે અંગ્રેજોએ આબાદ, અંગ્રેજો તો આપણે કોઈ માસીના દીકરા હતા નહીં. અંગ્રેજો આપણે લૂંટવા જ આવ્યા હતા કે આપણું કોઈ એને કંઈ ભલું નથી કર્યું, કોઈ સેન્સમાં ભલું નથી કર્યું. મોટા સાહેબ, આ એક ભારતીય સંસ્કૃતિની જે પરંપરાની શિક્ષણ વ્યવસ્થા હતી, અંગ્રેજોએ પોતાના સ્વાર્થ માટે ઇતિહાસ સાથે ચેડા કરી પોતાની ડિઝાઇન કરેલી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી, જેના કારણે આવું. એ પ્રશ્ન તમારો સાચો છે અને જવાબ એ સાચો છે કે 1760માં અંગ્રેજોએ અત્યારે જે વર્તમાન સંપૂર્ણાનંદ યુનિવર્સિટી છે બનારસની, એ અંગ્રેજોએ સ્થાપેલી. આપણે બધાને એમ, હવે અંગ્રેજોએ શું કર્યું કે ભારતની 2 લાખ પાઠશાળાઓને બંધ કરી દીધી. એટલે હવે જે બ્રાહ્મણ પરંપરાઓમાં જે હતા આપણા શિક્ષકો, એને ઉહાપો ના મચે કે કંઈ પેલું શું કહેવાય કે બળવો ન થાય ત્યારે, એટલે એને આ એક યુનિવર્સિટી આપણે આપી દીધી કે ભાઈ આ તમારી સંસ્કૃતની. હવે એને કર્યું શું, બનારસ સંસ્કૃત યુનિવર્સિટી. હા, બનારસની. એટલે એને શું કર્યું કે આપણા જેટલા વિજ્ઞાન હતા, વિજ્ઞાન, ભાષા, ગંધર્વ, એ બધા સબ્જેક્ટ કાઢી નાખ્યા. આપણે શું કર્યું, એને વેદ, ઉપનિષદો, કર્મકાંડ, જ્યોતિષ અને વાસ્તુને રિલેટેડ અને મૂર્તિ પૂજાના કર્મકાંડને જ ભણાવવાનું ચાલુ રાખ્યું. બાકી 128 વિષયો તો એને ઉડાડી નાખ્યા. આપણે આટલા તો એને અજ્ઞાન બનાવી દીધા એને. એટલે તમારો પ્રશ્ન એકદમ વાજબી છે અને આધારભૂત પ્રશ્ન છે. આપે જે કીધું કે 128 જેટલા બીજા ગ્રંથો હતા કે જેના અભ્યાસક્રમો હતા હિન્દુ ધર્મના, એને ઉડાવી દીધા. તો એ કયા પ્રકારના હતા અને એમાં વિશેષતાઓ શું હતી? અત્યારે આપણી પાસે 12 જેટલા ગ્રંથો મળ્યા છે. પહેલું સ્થાપત્ય વેદ. સ્થાપત્યને રિલેટેડ અત્યારે આપણી પાસે 180 પુસ્તકો રિસ્ટોર થયા છે સંસ્કૃતના. પછી વાસ્તુશાસ્ત્રને રિલેટેડ 160 જેટલા ગ્રંથો થયા છે. પછી વિશ્વવિદ્યા હતું, જેને અત્યારે ફોરેન્સિક સાયન્સમાં ભણાવવામાં આવે છે, વેનોમ અને ટોક્સિકોલોજી ઉપર, અલગ અલગ વેનમ્સ ઉપર, અને અલગ અલગ ઝેરના પ્રકારો. પછી ધનુર્વિદ્યા, ક્ષાત્રવેદ. ક્ષાત્રવેદ અત્યારે અવેલેબલ નથી, એના 2 અધ્યાય મળ્યા, ખાલી 2 અધ્યાય મળ્યા છે. પછી ધનુર્વિદ્યા યુદ્ધ કૌશલના હતા. પછી વનસ્પતિ વિજ્ઞાન હતું. અને સૌથી વધારે આપણી પાસેથી મોટામાં મોટો ગ્રંથ ચોરી ગયા છે, તો ચોરી જ ગયા છે, ઉદ્ભિદ વિદ્યા, જેના ઉપરથી આખું આધુનિક બોટની આવ્યું. આખું બોટની અત્યારે જેટલા આપણે ઝાડ પાનના નામ વાંચીએ છીએ ને, એ બધા ઉદ્ભિદ વિદ્યામાંથી લીધા. કોઈ કાળે તાકાત જ નથી. કોઈ પણ આજના વૈજ્ઞાનિકને પૂછો કે આ 10 લાખના વૃક્ષોના ને છોડના નામ, પ્લાન્ટના તમે લખીને બતાવો 50 વર્ષમાં, શક્ય જ નથી. આખી પૃથ્વીના બધા ઝાડપાનને લખવા માટે ઓછામાં ઓછો 500 વર્ષ જેવો સમય ગયો. આજે પણ, આજે આટલી ટેકનોલોજી હોવા છતાં 500 વર્ષ નહીં, તો અંગ્રેજોએ કઈ રીતે 50 વર્ષમાં લખી નાખ્યા. એટલે આખો જે વનસ્પતિ શાસ્ત્રનો આખું પુસ્તક ગ્રંથ હતો, એ ગ્રંથને આખો પોતાની રીતે લઈ અને એને બોટની નામ આપી અને આધુનિક સ્વરૂપ આપી દીધું અંગ્રેજો. પ્લિનીનું છે, પ્લિનીનું બોટની વાંચી લ્યો. પ્લિનીના બોટનીનું ટ્રાન્સલેશન જ શક્ય નથી. કઈ ભાષામાં લખ્યું એ જ ખબર નથી. આપણે એને એ લોકો જેટલા એને ક્લેમ કર્યા છે, એ બધાય ગ્રંથો વાંચીએ ત્યારે ખબર પડે કે એ તો ખાલી ક્લેમ જ છે. ટ્રાન્સલેશન આપણે સંસ્કૃત જેટલી એની એન્ટિક્વિટી નથી કે સંસ્કૃત તમે 10,000 વર્ષ પહેલાંની સંસ્કૃત વાંચો કે આજની સંસ્કૃત વાંચો, અર્થ એક જ છે. એ તો એનામાં છે નહીં. એટલે એટલા આપણે 12 જેટલા ગ્રંથો રિસ્ટોર કર્યા છે.
એક મહારાષ્ટ્રીયન ડૉક્ટર છે અને એક કન્નડ ડૉક્ટર છે. એ બંને અત્યારે આના ઉપર બહુ સારું કામ કરે છે. અત્યારે આપણે મોટી વાત શું થાય છે કે જ્યારે સંસ્કૃત ગ્રંથોને લઈને આપણે આવીએ છીએ કે સંસ્કૃત એજ્યુકેશન કે સાહિત્યના ગ્રંથોને લઈને આવીએ છીએ એટલે ખબર નહીં વાંક દેખાવો એ હિન્દુવાદી અથવા મનોવાદીનું લેબલ મારી દે. સાચી આ ખરેખર દેશનું ગૌરવ છે. તમે ચાહે મુસલમાન હો કે ક્રિશ્ચન હોય એનાથી કોઈ ફરક નથી પડતો. આ દેશની જે વિજ્ઞાન છે એને તો સાચવવાની દરેક ભારતીયની ફરજ છે. પછી ચાહે હિન્દુ હોય, ક્રિશ્ચન હોય કે બૌદ્ધ હોય, ગમે તે હોય. એટલે મોટા સાહેબ એવું કહેવામાં આવે છે કે હિન્દુ એ ધર્મ નથી પણ એક આખી સંસ્કૃતિ છે. ના એમાં ધર્મ જ છે. ક્રિસ્ટલ ક્લિયર છે. હિન્દુ એટલે સેવિઝમ, શિવના અનુસારી. પાછળથી વૈષ્ણવો આવ્યા, પાછળથી બીજા સંપ્રદાયો એડ થયા. હિન્દુએ એને સમાવી લીધા. શું કામ સમાવી લીધા? કે કન્ટેન્ટ જે બેઝિક ફિલોસોફી છે એ એક સરખી હોવાના કારણે અપનાવી લીધા. કે માની લો કે સેવિઝમની બેઝિક ફિલોસોફી શું? અદ્વૈત બ્રહ્મ. હવે જ્યારે વૈષ્ણવ સંપ્રદાયની અંદર અલગ અલગ અદ્વૈતવાદ આપ્યા તો એ અદ્વૈતવાદને મળતા આવે છે. એટલે આપણે એનાથી કોઈ અર્થ નથી. બાકી બધા કર્મકાંડો છે જે એ બધા સરખા છે એટલે આપણે એને અપનાવી લીધા છે. આપણે ઇસ્લામ કે યહૂદીને નથી અપનાવી શકતા કારણ કે એમાં દ્વૈતવાદ નથી. એમ આપણે જે પારસીનો ધર્મ છે જરથ્રોસ્ટ એને અપનાવી નથી શકતા કારણ કે આપણે કેટલા હિન્દુમાં આવે છે? શીખ, જૈન અને હિન્દુ. આ ત્રણેયની બેઝિક ફિલોસોફી એક છે. બરાબર. બૌદ્ધ ધર્મની ગણી શકાય છે? હા, બૌદ્ધ ધર્મ નહીં, કારણ કે બૌદ્ધ ધર્મની ફિલોસોફી અલગ પડી જાય છે. હા, એની ધ્યાન અને જે પરંપરા છે એ સરખી છે. ધ્યાન પરંપરા, એજ્યુકેશન મેથડ, પછી એની શ્રવણ પરંપરા, શ્રાવક પરંપરાઓ, ગુરુ શિષ્યની પરંપરા એ બધું સમાન છે પણ ધર્મની ફિલોસોફી અલગ છે. લોહાણા મહાજન સેવા સદનનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ લોહાણા સમાજના મોભી અને અકીલા પરિવારના કિરીટભાઈ ગણાત્રના હસ્તે લોહાણા મહાજન સેવા સદનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો ચલો જોઈએ આ અંગે અમારો વિશેષ અહેવાલ. સેવા આ શબ્દથી આપણે આદિકાળથી પરિચિત છીએ. માત્ર શબ્દથી જ આપણે જાણી શકીએ કે ક્યાંક ને ક્યાંક સત્કાર્યો અથવા નિષ્ઠાપૂર્વકના કાર્યો થતા હશે. ત્યારે સમય સેવાના રૂપ બદલાતા રહે છે અને અમુક લોકો જે સમાજમાં પ્રાથમિક સારવાર પણ ન મેળવી શકતા હોય તેમને ત્રણેય ઋતુ પ્રમાણે સેવા આપવામાં આવતી હોય છે, જેમાં ખાવા પીવા રહેવાની બધી સુવિધાઓ મળી શકે અને તે આરામદાયકનું જીવન જીવી શકે. આવા અવિરત કાર્યો કરવા માટે કાળક્રમે વિવિધ સંસ્થાઓ આગળ આવતી હોય છે. તેમજ સારી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ જે કોઈ વ્યક્તિ એવું માને છે કે જનસેવા એ જ પ્રભુ સેવા, એવા દરેક વ્યક્તિ સેવા આપવા માટે આગળ વધતા હોય છે. ત્યારે હાલ વિવિધ સમાજના અગ્રણીઓ હાલ પોતાના સમાજને સારી સેવાઓ મળે, ખાવા પીવાની, રહેવાની અને આરોગ્યની વ્યવસ્થા મેળવી શકે તે માટે સતત અવિરત કાર્ય કરતા રહે છે. ત્યારે આવી જ રીતે લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા લોહાણા સમાજને રહેવાની ખૂબ જ સારી સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી લોહાણા સમાજ સેવા સદનનું નિર્માણ કર્યું છે. આ સેવા સદનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સદનનું કાર્યાલય ઘણા સમયથી કાર્યરત હતું, જેનું સ્થળાંતર કરી નવા રૂપમાં કાર્યાલય કાર્યરત કરવામાં આવ્યું હતું, જેનો હેતુ વિસ્તારના લોકોને બધી સેવાઓ મળી રહે તેવી સુવિધાઓ જોવા મળે છે. તેમજ આ સેવા સદન ઉપરાંત સમાજના બીજા સેવા સદનમાં પણ ઓનલાઈન બુકિંગ કરવામાં આવશે, જે લોહાણા સમાજની એકતા સમગ્ર સમાજને એક અનોખી દિશા પ્રદાન કરે છે, જેમાં લોકોની સેવા કરવામાં આવે છે. રાજકોટ લોહાણા મહાજન એક નવી દિશા તરફ પ્રગતિ કરી રહ્યું છે. એનું આ પ્રથમ ચરણ કહું તો ચાલે. અને રાજુભાઈ પોબારુ, નિશાંતભાઈ અને મિત્રોની જે નવી ટીમે અને અમારા જયંતિભાઈના પરિવારના આશીર્વાદ ખૂબ મોટા મળ્યા છે. જયંતિભાઈ કુંડલિયાના જેમણે પાયો નાખ્યો આ બધો મજબૂત, એ આજે લોખંડી પાયો કરી અને રાજુભાઈ અને ટીમ આખી આગળ ધપાવે છે. એનો મને ખૂબ જ આનંદ છે કે રાજકોટ લોહાણા મહાજન આખા વિશ્વ લોહાણા મહાજનને એક દિશા ચિંધે એ દિશામાં એક પછી એક કાર્યો કરી રહ્યું છે. આજે રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટની જે કોર્પોરેટ ઓફિસ છે એનું આજે સ્થળાંતર કર્યું છે. ચાંગણા ચોક ખાતે ઘણા વર્ષોથી કાર્યાલય ચાલુ હતું, પણ એક નવા રૂપમાં અને નવી જ લુકમાં આપણે આ કાર્યાલયનું ઉદ્ઘાટન આદરણીય શ્રી કિરીટભાઈ ગણાત્રાના હસ્તે રાખ્યું છે અને લોકોને પૂરતી સગવડ મળતી રહે
આવા એકદમ જે વિસ્તારો છે, જે નજીકના વિસ્તારો છે એને બધી રીતે સવલત પૂરી પડે એ હેતુથી જયંતિભાઈ કુંડલિયા જે આપણા મોભી હતા એમનું આ નિવાસસ્થાન એમને આપેલું હતું, સંસ્થાને ગિફ્ટ આપેલી હતી અને ઘણા વર્ષોથી આ બંધ હતું મકાન. અને આમાં અત્યારે આપણે મહિલા ઉત્કર્ષનો પણ કાર્યક્રમ થશે અને અમારી બોર્ડ મિટિંગ પણ અહીંયા ખાતે મળશે. અને ખાસ કરીને એક એપ બનાવી છે કે જેમાંથી રાજકોટની જે વાડીઓ છે, જે અતિથિગૃહો છે, નાથદ્વારા, દ્વારકા અને હરિદ્વાર ખાતેના જે અતિથિગૃહો છે એનું પણ બુકિંગ ઓનલાઈન થઈ શકશે. એટલે એ હેતુથી આ એક નવી જગ્યામાં અમે સરસ મજાનું એક કાર્યાલય મહાજન તરફથી સમાજને અર્પણ કર્યું છે. એની આજે મને ખુશાલી છે. મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટેકનિકલ ઇવેન્ટ ગુરુત્વાકર્ષણ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 17 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી ડોક્ટર ત્રિવેદી તેમજ દરેક ડિપાર્ટમેન્ટના શિક્ષકો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ચલો જોઈએ આ અંગે અમારો વિશેષ અહેવાલ. શિક્ષણની સમજ માત્ર શિક્ષણ કેળવ્યું એટલું હોતું નથી. શિક્ષણ આ શબ્દ માત્ર શિક્ષિત કરે છે એટલું જ નથી. શિક્ષણ એટલે ગુરુ શિષ્યનો અભૂતપૂર્વ જ્ઞાન આદાન પ્રદાનની વ્યાખ્યા વર્ષોથી ભારતમાં શિક્ષણનું મહત્વ ખૂબ મોટું રહ્યું છે. રામાયણમાં રામે ઋષિ વશિષ્ઠ પાસેથી જ્ઞાન સાથે જીવનનું ઘડતર પણ શીખ્યું, ત્યારે એકલવ્યએ માત્ર ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને શ્રેષ્ઠ જ્ઞાન મેળવ્યું હતું. આજના સમયમાં ગુરુએ શિષ્યને માત્ર શિક્ષણ નહીં, તેની સાથે તેના અંદર રહેલી પ્રતિભાઓને બહાર કેવી રીતે લાવી શકે તેવા હરહંમેશ પ્રયત્નો કરતા હોય છે. વિદ્યાર્થીઓ એવી વયે હોય કે જ્યાં તે પોતે કઈ દિશામાં જવું તે વિચારતા હોય છે, ત્યારે એક ગુરુજન જ માર્ગદર્શન આપી યોગ્ય રસ્તો ચીંધે છે. અત્યારે સમય આધુનિક અને ઝડપી બન્યો છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પણ શિક્ષણ સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની ઈચ્છા જોવા મળતી હોય છે. ત્યારે લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે હંમેશા જ્ઞાન સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આદાન પ્રદાન કરવાના કાર્યક્રમો યોજાતા રહે છે અને વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ પ્રતિભાઓને બહાર કાઢવા માટે દર વર્ષે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શહેરની નામાંકિત મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ પોતાની પ્રવૃત્તિ થકી વિદ્યાર્થીઓના સર્વાંગી અને કૌશલ્યસભર વિકાસનો હેતુ સફળ રીતે સાર્થક કરતી આવે છે. વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે નવી રીતે વિચારવાની, ટેકનિકલ નોલેજ મેળવવાની અને પોતાનામાં રહેલી પ્રતિભાને નિખારવાની તક મળે તે હેતુથી દર વર્ષે ટેકનિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં સિવિલમાં સેતુ નિર્માણ, સંતુલિત સ્ટ્રક્ચર, સ્પાર્કલિંગ આઈડિયા, મિકેનિકલમાં જોગોલેસ, હાઇડ્રા રોકેટ, પ્રોસેસ પઝલ, ઇલેક્ટ્રિકમાં કિંગ ઓફ ક્લાઇમ્બ, એસ્કેપ પાથ, ક્યુટ કનેક્શન, કોમ્પ્યુટરમાં ટેકનો ક્વિઝ, વેબ ડ્રાફ્ટિંગ અને કોડ્યુલર ઓફ કોડનો સમાવેશ થાય છે. તદુપરાંત નોન ટેકનિકલ ઇવેન્ટમાં આર્મી બેટલફીલ્ડ, ડેલ કા કુવા, બલૂન ટિક ટેક ટાઈ, 1 મિનિટ, ગલી ક્રિકેટ જેવી ઇવેન્ટોનો સમાવેશ કરાયો છે. આ દરેક ઇવેન્ટમાં સૌરાષ્ટ્રની જીટીયુ સંલગ્ન દરેક કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. ટેકનિકલ ઇવેન્ટમાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ વેબસાઇટનો ઉપયોગ કરી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જ્યારે નોન ટેકનિકલ ઇવેન્ટમાં ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરી કોઈ પણ વિદ્યાર્થી ભાગ લઈ શકશે. અમે ડાન્સમાં પાર્ટિસિપેટ કરેલું છે, બોલિવૂડ, હિપહોપ. કોલેજ એક બહુ જ સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે બધા પ્રકારની એક્ટિવિટી માટે, સ્પોર્ટ્સ માટે, જેમ કે NSSના કેમ્પ હોય તો એ પણ બહુ સારી રીતે પરફોર્મ થાય છે. સ્ટડી રિલેટેડ પણ ખૂબ જ સારી રીતે અમે આગળ વધી શકીએ છીએ. બસ કોન્ફિડન્સ હોવો જોઈએ તમારામાં કે કરી શકીશું એમ, કોઈ પણ જગ્યાએ પાછળ નહીં પડીએ, થશે જ અમારાથી એવું એક મનમાં હોય તો પછી સ્ટેજ ફિયર ક્યારેય નહીં આવે. આજનો કાર્યક્રમ અમારો એન્જિનિયરિંગની ટેકનિકલ ઇવેન્ટ અને સાથે સાથે કલ્ચરલ ઇવેન્ટનો છે. અમે અને અમારા ગ્રુપના 5 જણાએ આજે ક્રાંતિકારીઓ અને દેશ માટે જેમણે અલગ અલગ રીતે પણ દેશના હિત માટે જે કાર્ય કર્યું છે એને અમે યાદગીરી આપવા માટે આજે એમને જીવંત કરવાનો એક પ્રયાસ કર્યો છે, જેનાથી યુવાન મિત્રો ભૂલી ન જાય. વિદ્યાર્થીઓને એ જ સંદેશો છે કે અમારી રીત અલગ અલગ હતી. સ્ત્રી શક્તિકરણ લક્ષ્મીબાઈ, ક્રાંતિકારી રીતે ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ, જ્યારે શાંતિમય અહિંસાનો મેસેજ આપ્યો હતો ગાંધીજીએ, અને
સ્વામી વિવેકાનંદ જે યુવાનોને જાગૃતિ અને ધર્મનો સંદેશો આપ્યો હતો. તો અમારું એવું અમે એક પ્રયાસ કર્યો છે કે આ કેરેક્ટર વિદ્યાર્થીઓ અમારા યુવાન ભાઈ બહેનો ભૂલી ન જાય અને અમે એમને એક મેસેજ આપી શકીએ કે તમે અમને ફોલો કરો, અમારા જે સિદ્ધાંતો રહ્યા છે એને તમે આગળ વધારો દેશ. આજે એક તો અમારા માટે એક બહુ મહત્ત્વની એક અને અમારા જીવનનો એક બહુ મહત્ત્વનો ભાગ છે કે આજે અમને એવા પાત્ર ભજવવાનો મોકો મળ્યો કે જે દેશના માટે શહીદ થયા અને દેશ માટે એમણે એક અવિચળ અને અવિસ્મરણીય સ્મૃતિ પૂરી પાડી છે. તો અમે આજે અમારી જાતને ધન્ય ભણ છે અને અમારી કોલેજને અમે આભાર માનીએ છીએ કે તમે અમને આ પાત્ર માટે અમને પસંદ કર્યા. હા, આજે એન્યુઅલ ફંક્શન છે અને અમે ફ્યુઝન ઉપર મતલબ ટ્રેડિશનલ ટાઈપ જે ફ્યુઝન છે એમાં પરફોર્મ કરવાના છીએ અને અમે બહુ મતલબ લાસ્ટ એક વીકથી મતલબ બહુ હાર્ડવર્ક કર્યું છે. મતલબ આજના દિન માટે ઘણું રાહ જોતા હતા અને બહુ સારી એક્સાઇટેડ હતા. અને અગાઉ અમે હમણાં મતલબ આજ કોલેજમાં 26 જાન્યુઆરીના અમે કરેલો. બહુ જ મતલબ સારું એવું ફીલ થાય છે અને બહુ એક્સાઇટેડ છીએ ડાન્સ કરવા માટે. સ્ટેજ એકચ્યુઅલી મને ખુદને સ્ટેજ ફિયર છે અને હું અત્યારે મતલબ તમારી સામે છું. મતલબ સારું એવું આ લોકો ટ્રેન કરે છે કે કેવી રીતે સ્ટેજ ફિયર ભગાડવું પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે. ગુરુત્વાકર્ષણ છે એટલે આખા વર્ષમાં જે સ્પોર્ટ માટે કે કોઈ પણ ઇવેન્ટમાં કે કોઈ પણ બહાર પાર્ટિસિપેટ કરેલું હોય તે લોકોને શિલ્ડ વિતરણ અને પરફોર્મન્સ એક એન્યુઅલ ફંક્શન છે. આ કમિટી મેમ્બર માટે એવું ફીલ થાય છે કે કારણ કે આપણે આખી ઇવેન્ટ હેન્ડલ કરવાની હોય છે એટલે ક્યારેક તો નર્વસનેસ આવી જાય છે કેમ કે આખું હેન્ડલ કરવા માટે તો થોડીક તો પાવર ને એની જરૂર પડે છે. અને ઓમ એક રીતે કમિટી મેમ્બર એટલે આમ થોડોક એટીટ્યુડ આવે જ કે આપણે કાંઈક છીએ એમ. અમારી કોલેજમાં સ્પોર્ટ વીક હોય છે કે એન્યુઅલ ફંક્શન હોય છે, ગુરુત્વાકર્ષણ હોય છે, ટેકનિકલ ઇવેન્ટ હોય છે, ઘણી બધી 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ ઘણા બધા એવા કાર્યક્રમ થાય છે. અને એક ભણવામાં અભ્યાસ માટે બેસ્ટ એટલે કે અમારા માટે તો બેસ્ટ કહેવાય. એવા બધા લેક્ચરર છે, પ્રોફેસર છે, બહુ મજા આવે છે. લેબ પણ એવા છે એના ઇન્સ્ટ્રુમેન્ટ પણ એવા છે, બહુ મજા જ આવ્યા રાખે છે. તો દર્શક મિત્રો, આ હતા અબ તક સ્પેશિયલ. કાલે ફરી મળીશું આ જ સમયે અબ તક સ્પેશિયલ સાથે. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.